કચરા ભા હા કના બટા જો હારું ને વાહ હારું હે અલ્યા ગફુર અલ્યા પાણી લાય કચરો જાય એમ થઈ ગયો હવે તો તબિયત સારી હે ને વાહ કના બટા હારું હે હો ના ના એવું એવું રાખો કના ના ગફુર પાણી ના લાવ્યો લે કના ભા પાણી હા એના જેવો જ છે માટલું જ નહીં ઘરમાં તાર કાકાને પાઈ જા લે કના મેલ સાઈડમાં મેલ ચમ આયા તા કનુજી કઈ ને ખાલી આંટો મારવો હોય તો બે બેહો બેહો આ સેડા તો બટી મારા બેટા કહું જબરા થયા તમારે પાણી પતન જાનો અંદર હતો પાણી હે જ નહીં શું વાત કરું કો તમને ચમ આ મારો ભાઈ નહીં રમતો ઓય અમે બે જણા પાગવી જમીન વાઈ બરોબર હમ એક દિવસ ખેતરમાં જોવા નહીં આવતો રહ્યો ઈ તો આખો દાડો હોટલ ને હોટલ હોય હે વાટલે શું કરતા શિખર જો. એક તો આ ઘઉંનું જો આ ઉગાડવાના મારે મેં અંદર પાણી જેટલા પાણી આવે પીવડાવવાનું મારે પકાવવાના મારે લેવાના મારે અને એને લેવાનું ચલો ખબર 75% ભાગ 25% પૂરું નહીં હાલતો મને અને આ 3 જણા ખાવાનું ચીરી જ ન માર હું એમ કહું એટલા મહિને શિયાળો હોય ઠંડીમાં તું પડ્યો રહી તો પછી ઉનાળો હોય તોય મારે બેહી રહ્યો ગરમીમાં તું પડ્યો રહી ચોમાસું હોય તો સતરે લઈને તું બેઠો ઈ તો કશું કરતો નહીં ઈ તો કશું કરતો જ નહીં કઈ કરતો નહીં હવે એનું કરવાનું શું મારે એ ખબર નહીં પડતી તું શું કર ખબર હે એ જોડે ભાગમાં ગયેલે 4 વીઘાનું ક્ષેત્ર 2 વીઘા તાર આવશે વાત સાચી તમારી હો કનાજી જો તારે એટલે શું ખબર હે? બહુ મજૂરી ના પોકે અંડો આવે ને તાર તો હચવી જાય હા વાત સાચી તમારી હો અને મેર આવે ને તો તું કે 3 વીઘા તું લે કે ડોહો તાર ભેગો પડ્યો રહે હે તો ડોહા ભાન થોડા ચડાવવા પડશે મારો હા ડોહા ભાન મારી સાઈડ લઈ લેવા પડશે ડોહા પા તારી સાઈડ જ છે તું રાખી તારી સાઈડ જ હોય જ ને હે કાકા એ કાકા હા ગફુર હા કાકા હું કહું તમને શું કહો અમાર ભાઈ રમતો નહીં વાહ એ બુડો હું મહેનત કરી કઈ મરી જતું તોય મને હરખું દઈને હાલતો નહીં હવે તમે ગમે કઈ અમાર બે નો ભાગ પાડી આલો યાડો કશું જ દઈ હા હું શું કહું કચરા ભા બોલ ને કના બટા જો હવે તમાર તો બહુ ઉંમર હે નહીં જીવવાના ને બહુ આમે અત્યારે નું દ્રશ ખાઈ ગયા હું એટલે જો તમે હે ને બે ભાગ પાડી આલો હરકે ભાગે અને તમે આમના ભેગું પડે ને તો તૈનું ઘર અને અડજો હા એ તો હું ગફુર ને જ હાલવાનું ગફુર મારી સેવા કરે તાણ એટલે મારા ગફુર ના તો હાલું જ પડે તમે મરશો ને ટેકો હાર્યો બનશે તમારે ઓલું તો નફટ આવશે નહીં નફટ આવશે નહીં. સાચું કના બટા લે ગફુર હું જઉં તાણો હારું યાડો કનાજી આવતા રહ્યા તો એ હા હવે તો આ જબરું પીડાવી હે કાકા હા ગફુર બંધા બોલાવતા હું રમતા ના ગફુર એ તો હું હમણાં એ તો હું એના ભેગો થવું કઈ ચાલો ને પણ કાકા જીમ બને હટ કરો તો સારું તમે બધું હા એ તો હું હટ કહીશ ને એ હારું યાડો એ કાટ બટી કાટ જાજે ના રમતો મા કાકા સંડા જા જ્યા એ જવા જો હા આવ્યો ને આવી ગયો કોઈ દાડો સંડાસ માં હતો શું લે કન્યા હા આવો એક વાત કહું હવે રમતા હા તારા 4 વીઘાનું ક્ષેત્ર ખરું કે ના ખરું એ હે મારા શાંતિ રાખ ને લે આવરા વીર ના એમાં એ. કહું ખરા કે ના ખરા કહું જબરા ઉભા જબરા ઉભા હું શું કહું મો જવરો દૂધ લેવા જતો તો ને દુકાને તે કચરા ભા અને ગફુર બે વાતો કરતા હતા શું કરતા હતા વાતો કેવું કે ખબર હે કે આજે 4 વીઘાનું ક્ષેત્ર રહ્યું કે નહીં 3 વીઘા ગફુર ના આપવાના કે અલ્યા ના આપે 3 વીઘા શું હું 1 વીઘો ના આપું 4 વીઘા મને ખબર હે પછી શું કે ખબર હે ગફુરિયો કે કચરા પાણી કે તમે આખો દાડો મારા ઘરે પડ્યા રહ્યો સેવા કે હું કરું એટલે કે આ ક્ષેત્ર કે 3 વીઘા મારા નામે એ કશું ના મીર આવે ડોસીન હાચવીતી જ મેં હાચવી હે ડોસીને પૂછો ના એ હાચવી તો મને ખબર છે મને ચા નહીં ખબર એ બધી તો પછી તાણ અને હતા હું તે હમણાં 2 વાર એની રહેવા જો ડોહો અને જે ખોટું થતું નહીં હોય તો હું પોકી જ જાઉં ખબર તો વાત સાચી તમારી તમે ગમે ત્યાં પણ પોકી જો પણ એને વધનો તો લેવા નહીં દઉં હું તાણ ના લેવા દેવાય વધનો ડોહો તો પડ્યા રે એટલે હું શું કહું ખબર હે શું કહેતા હતા જે ખોટું થતું હોય તો હું પેલો જોઉં વાત સાચી તમારી
અને મારે તમારે એકલા ખોટું થવા દેવું નહીં. ના ખોટું ના થવા દો ને, હું ખોટું ચલવી ના લઉં કોઈનું, ખબર હે? પાઠા ફેરો પાડો ભગવાન. ગફુરે જો ત્રણ વીઘા માગે ને ઉભા બેઠાનું દે છે તમ તાર આજવી. અરે મને શીખવાડવાની જરૂર ના હોય, હું ગમે ના પાંસરા કઈ નાખું, ખબર હે? સારું ત્રણ વીઘા એને લેવા દેતો નહીં, બરોબર? આ એક વીઘા શું અત્યારે ઘઉં ઉભા, એક દાણો ઘઉંનો દાણો લઈ જાય. ઘઉંનો દાણો ના લઈને તો ખાઈને કશું ના લઈ જાય. હારું તો હું જઉં હવે. સાચી વાત છે. હું જઉં હવે. અત્યારે તો પૈસા ખબર હે ને એ ખબર પડી જાય મને. હારું તાર હું જઉં. હેડો ખાવું હતો ના ખાઈ લો. હજુ બનાવવાનું બાકી ને તારા વચ્ચે ખબર આપું જીને હોય. હા અત્યારે હું તો ખાઈ દઉં. આ તો ફેસલો થઈ જ જાય કાકા. 3 વીઘા મારા નામે કરવાની એટલે કરવાની છે. તારે ગફુર બટા મેં તને કીધું ને તારી નામ જ થાય જમીન તો. આ ધીંગાણું ખેલવાનું થાય તો ખેલી નાખવાનું હોય, તમારે સહી કરવાનું થાય તો હું ટોકો પાડી જી સાઈન પણ તારું પણ ગફુર બટા ભાઈઓ ભાઈમાં બાગતા નહીં હોય તો હું તને કરી દઈશ. ઈ તો હવે અમે લડી લેવું અમારી રીતે, તમે હુઈ જો બિયાલ. અરે કાં તો કામાં નામાં મરી જા હો. રમતા ભાઈ હેડો, કાકા બોલાવે તમને. શું કામ હે? એ તો હવે કાકાને ખબર. હેડો. ડોહલું મરતું નહીં, શું કામ હશે કરીને કરવા? હંગા બટા થોડુંક વાય દબાઈ ના દુખા હે. ઘરું દબાઈ દે એનું, ઘરું દબાઈ દે, ઘરું દબાઈ દે. આમ રે ને. દબાઈ દે ઘરું. શું હો ડોહલા તારે? ઓ કાકા, હા ગફુર મેં કીધું તું યાદ હે ને? વાહ વાહ આયો હવે યાર. કહી દો. હેડો. બે બે ગફુર બટા બે. એ રમતા અંકોર આવજે. આયલા જ છે ને આમ કરતો. બે 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 છોકરા બટા લગતા બે મોય. શું કેતો ગફુર બોલ આવે. મેં તમને કીધું તું ખબર ને હમણાં વાહ વાહ વાત કરતો. હેડો તાણીમ ના હો. 3 વીઘા વાળી. શેની વાત કરવાની કે યાર? સી ખરા મને લાગે કઈક આવશે ખરા. મને એવું જ લાગે. પ્યા લાગે ને પ્યા આપડે નાલવાના લાગે. હોય એવું જ લાગે કે તમારે ખેતર રાખો ને. રમતા આ 4 વીઘા જમીન હે ને એ તો ખરી તે શું હોય? એમાં 3 વીઘા ગફુર નામે કરવાની હે. પમી તો નહીં ચું ડોહા તારું એની વાદે. ના પમીને એ જો એ બહુ મારી સેવા કરે એટલે એને હવે મારે 3 વીઘા આલવાની છે. એટલે આ ડોસી નહીં રાખી, મરી તાઉથી ડોસી રાખી છે. પણ તે બહુ ભલે સેવા કરી, ડોશીને બહુ રાખી સેવા હોય, કરી. પણ આને મને બહુ સેવા કરી છે. એ કશું સેવા નહીં. આમ અહીં 4 વીઘા માં 1 વીઘો એને મળવાનો હે નહીં, બરોબર ને? આ પાકું થઈ ગયું હવે. ના ના તું ભૂલી આને આલવાની છે મારે. કશું કાકા, અત્યાર સુધી મેં તમારી સેવા કરી બરોબર. 3 વીઘા મારા નામે થવા જોઈએ, થવા જોઈએ ને થવા જોઈએ, પછી ગમે થાય. હા ગફુર હા બેટા. લે ગફુરિયા તું તો ભૂલે તાણ કશું તને એ આ ઘઉં કર્યા ને ઘઉં ને એક ઘઉંનું પોપડું નહીં હાલવાનું તને. જા હોય એમ કઈ તને લઈ જવા દેવાનું. અડજા ખબર પડે તને તાણ જાજે. એટલે તને ચાકન 10 વર્ષ તો હું તને વાવવા દીધી જમીન, તને પગે મેલવા દો જમીનમાં. ભલે તે 10 વર્ષ જમીન આવ્યો પણ હવે તો મારે જમીન વાવવાની હારી. લે કશું તપેલું નહીં આપવાનું. જાણ જમીન વાપી હે, જમીન વાપી હે કે એટલે જમીન વાવવાની તું ધરાણો નહીં લે હે? એટલે ના તારો આખી ઉભો થા હિને. શું પતા? આ જમીન વાવવાની તું ધરાણો નહીં એમ? એટલે નહીં વાપવા દેવાની, હું નહીં તારાનો. હવે કઈ કેવું તારે? મારે જવાબની જમીન તો હવે. એટલે તારા મોટા ભાઈ પણ હાથ ઉપાડી, તારા મોટા ભાઈ પણ મોટા ભાઈ પર હાથ ઉપાડી. મોટા ભાઈ પણ હે? કાકા તમે હમણો તું આખો દુહા મોટા ભાઈ પર હાથ ઉપાડવાનો, તારા મોટા ભાઈ પર. હે અને ઝાપી જો અને ના હમણાં મારી નાસી શું હોય કાઢા. હે પણ નહીં. તારા મોટા ભાઈ પર તો માથું પડે છે એમ કે ખાલી. આમના ઝઘડામાં તો પડાય નહીં. ભલા બાપતા તારા મોટા ભાઈ પર હાથ ઉપાડવાનો. હે તને તું તમે હવે ગફુર બેટા તને 3 વીઘા જમીન આલે ને કઈ આલવાનું નહીં. કશું જમીન નહીં હાલવાની. એ કાકા, એ કાકા, કાકા ફૂડું ફૂટી ગયું લાગે. એ મંગાવ ભથારા દવાખાને લઈ લે કાકા ને. કાકા ઉભા થો. કાકા ઉભા થાવ.